નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર। શહેરા તાલુકામાં શિક્ષિકા પર થયેલા હુમલાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની કડક કાર્યવાહીની માંગ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પંચમહાલ જિલ્લા દ્વારા આજે શહેરા તાલુકામાં આવેલી એસ.જે. દવે માધ્યમિક શાળામાં બનેલી ગંભીર ઘટના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શાળાની એક શિક્ષિકા બહેનને વિદ્યાર્થી દ્વારા થપ્પડ મારવાની તેમજ ત્યારબાદ વિદ્યાર્થીના સગા દ્વારા શાળામાં આવી ધમકી અને ગારો આપવાની ઘટના શિક્ષક સામે માટે ગંભીર ચિંતાજનક છે। આ ઘટનાને લઈ આજે પંચમહાલ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના 200થી વધુ શિક્ષક ભાઈ બહેન એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર શ્રી પંચમહાલ તથા જિલ્લા પોલીસ વડા શ્રી પંચમહાલને આવેદન પાઠવ્યું હતું। આવેદનપત્રમાં શિક્ષિકા પર થયેલા હુમલા અને શાળાની શાંતિ ભંગ કરનાર દોષિતો સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। જિલ્લા અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જો આ બાબતે તાત્કાલિક અને ન્યાયસંગત પગલાં લેવામાં નહીં આવે તો પંચમહાલ જિલ્લા રાજ્ય સ્તરે રજૂઆત કરશે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેદનપત્ર પાઠવી શિક્ષક સમાજના માન સન્માન અને સુરક્ષા માટે આંદોલન હાથ ધરવામાં આવશે। શિક્ષક પર થયેલો કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક હુમલો અક્ષમ્ય છે અને શિક્ષકની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જ તંત્રની ફરજ છે એવી સ્પષ્ટ લાગણી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। દવે હાઈસ્કૂલ શહેરા ખાતે જે બનાવ બન્યો છે અને બેનશ્રીને જે થપ્પડ મારવામાં આવી છે, જે ધાક ધમકી આપવામાં આવી છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત અને પંચમહાલ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય અને એમને ગુજરાતની અંદર દાખલો બેસે કે ફરીથી કોઈ પણ આવા અસામાજિક તત્વો છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ શાળાની અંદર આવું કૃત્ય ના કરી શકે। કેમ કે શાળામાં શિક્ષકો છે એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા હોય છે, સમાજ ઘડતરનું કાર્ય કરતા હોય છે અને એમની ઉપર જો આવી રીતે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે તો શિક્ષકોનું મોરલ તૂટી શકે છે। શિક્ષકો ભવિષ્યમાં આનાથી ભયભીત થઈ અને કાર્ય નહીં કરી શકે એવી અમારી અત્યારે માંગણી છે કે અત્યારે માનનીય કલેક્ટર સાહેબશ્રી પંચમહાલ અને જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। તો અમારી એક માંગ છે કે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે। અશ્વિનભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, પ્રાથમિક સંભાગ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।